નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે અને આ વર્ષનું બજેટ યુવા શક્તિથી પ્રેરિત છે। 6 મોટા ક્ષેત્રો પર સરકારનો ફોકસ રહેશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, શહેરી વિકાસ પર ફોકસ રહેશે। લોથલ, ધોળાવીરા સહિતની 15 વિરાસતોનો વિકાસ કરાશે। જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે। કેન્સરની દવા, ડાયાબિટીસની દવા પણ સસ્તી થશે। સીએનજી અને બાયોગેસ હજુ સસ્તા થશે। સોલાર સંબંધિત વસ્તુઓ અને બેટરી સસ્તી થશે। બીડી અને વિદેશ યાત્રા સસ્તી થશે, ત્યારે કાપડ અને પગરખાં સસ્તા થશે। એટલે 15 એવી વાતો છે કે તેના પર ખાસ ફોકસ કરાયું છે। ત્યારે મુખ્યમંત્રીએ પણ બજેટ અંગે પ્રતિક્રિયા આપી છે। આવું સાંભળીએ શું કહ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે। તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આત્મનિર્ભર વિકસિત ભારત માટેનું આ બજેટ છે। માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ સતત 9મી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું। કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ 3 કર્તવ્યો પર ઝોક આપતું બજેટ છે। તેમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ તથા દિવ્યાંગજનોના પિલર્સ મજબૂત થશે। આ 3 કર્તવ્યોમાં સમાજના બધા જ ક્ષેત્રોને અને દરેક વર્ગને સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। એમએસએમઈ પર ભાર મૂકવામાં આવ્યો છે। તેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે। મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટઅપ કરશે। પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપાર, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે। ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે। 3 કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10,000 કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગને મળશે। ગુજરાત દેશમાં મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુમાં અગ્રેસર રહ્યું છે। આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયા છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે। 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2, ટિયર 3 શહેરોને સિટી ઇકોનોમિક રિજિયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે। જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે।